નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાતમાં વરસાદનું ચિત્ર પલટાયું. ખેડૂતોને મળશે મિત્રો ગાય દીઠ 10,000 રૂપિયા સુધીની સહાય. સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત. તો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની માંગણી. 2.5 લાખ ખેડૂતોને નહીં મળે મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો. તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સાથે વાહન ચાલકોને લઈને નીતિન ગડકરીની મોટી જાહેરાત. તો ખેડૂતોને મળશે મિત્રો 20,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો આ દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને મિત્રો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો આજના મુખ્ય સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું ચિત્ર પલટાયું. મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, તો ઘણા વિસ્તારોમાં હજી પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. ત્યારે મિત્રો ક્લાઇમેટ ચેન્જની ગુજરાતની વરસાદી પેટર્ન પર મોટી અસર થઈ છે. ગુજરાતમાં મિત્રો અતિથી અતિ ભારે વરસાદ એટલે કે મિત્રો સતત 8 ઇંચથી વધુ વરસાદ પડવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. ગ્લોબલ મિત્રો વોર્નિંગના કારણે મિત્રો વરસાદ પડવાની પેટર્ન હાલ મિત્રો અત્યારે બદલાય છે. જ્યાં પડે ત્યાં મિત્રો ખૂબ જ ઓછો વરસાદ પડે છે અને જ્યાં નથી પડતો ત્યાં જરાય પણ મિત્રો વરસાદ નથી પડતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ગાય દીઠ મળશે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. કોરોના મહામારીની અસર સમગ્ર વિશ્વમાં પડી હતી અને દેશભરમાં મિત્રો લોકડાઉન લાગ્યું હતું. આવા સંજોગોમાં મિત્રો ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે પણ મિત્રો પોતાના પ્રજનોને સહાય માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને મિત્રો દર મહિને રૂપિયા 900 એટલે કે વાર્ષિક રૂપિયા 10,000 અને 800 રૂપિયા સહાય આપવાનું નક્કી કર્યું છે. એટલે કે મિત્રો ખેડૂતોને વર્ષે 10,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગાય દીઠ આપવામાં આવશે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ જાતે જ મિત્રો ઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવી પડશે. જો મિત્રો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને આનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત. મિત્રો જેમાં ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. મિત્રો ગુજરાતમાં 2024ની અંદર જે પણ શહેરી વિસ્તારોની અંદર 1 કરોડ આવાસ યોજનાઓ છે તે બનાવવામાં આવશે. તેમજ મિત્રો 1 કરોડ ઘરને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી આવનાર દિવસોની અંદર આપવામાં આવશે. તેમજ મિત્રો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. તે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકોને તેમજ મિત્રો ગરીબોને આવનાર 5 વર્ષ સુધી મફત રાશન મળતું રહેશે. સાથે જ મિત્રો 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે. આ સાથે મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો હવેથી મિત્રો શરૂ થશે, જેમના થકી એટલે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી 25,000 ગામડાઓને જોડાશે. તો મિત્રો આ 5 જાહેરાતો છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની માંગણી. એક માહિતી અનુસાર મિત્રો આખા ગુજરાતમાં કુલ મિત્રો 53,20,000 અને 626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોએ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ મિત્રો 98,285 કરોડની લોન લીધી હતી. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે 2,63,595 રૂપિયાનું દેવું આવે છે. આમ મિત્રો સતત મિત્રો વધતી મોંઘવારીને કારણે ખેડૂત મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, તો જેના કારણે મિત્રો ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા જો માફ કરે તો પણ મિત્રો ગુજરાતમાં 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે અને મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 2.5 લાખ ખેડૂતોને નહીં મળે મિત્રો 2000 રૂપિયાનો હપ્તો. મિત્રો રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી 2.62 લાખ ખેડૂતોને બાદબાકી કરી દીધી છે. મિત્રો ગુજરાતની અંદર જે પણ ખેડૂત ભાઈઓ પાત્રતા ન ધરાવતા હોવા છતાં ખોટી રીતે લાભ લઈ રહ્યા હતા તેવા મિત્રો તમામ ખેડૂત ભાઈઓના નામ મિત્રો પીએમ કિસાન યોજનામાંથી બાદ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માંથી 2,62,050 ખેડૂતોને બાદબાકી કરવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છતાં પણ મિત્રો લાભ લેતા હતા અથવા તો મિત્રો અમુક ખેડૂત ભાઈઓ મિત્રો પતિ પત્ની બંને લાભ લેતા હતા તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને મિત્રો પેન્શન મળતું હોવા છતાં પણ તેઓ લાભ લેતા હતા. એટલે કે મિત્રો આવી ખોટી રીતે લાભ લેતા હોય તેવા મિત્રો તમામ ખેડૂત મિત્રોના નામ કિસાન સન્માન નિધિ યોજનામાંથી બાદ કરવામાં આવ્યા છે. જેવા મિત્રો ખોટી રીતે લાભ લેતા ખેડૂતોના તેમજ મરણ થયું હોય તેવા પણ મિત્રો ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરાયા છે. અને આવી રીતે મિત્રો હવે ગુજરાતની અંદર 2.5 લાખથી વધારે ખેડૂત ભાઈઓ રહેલા છે તેમને મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો છે તેમની રકમ તેમને નહીં મળે. જ્યારે મિત્રો ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા મિત્રો 17મા હપ્તામાં રાજ્યના મિત્રો 47,54,529 ખાતેદાર ખેડૂતોને યોજનાનો લાભ અપાયો હતો. તો શું મિત્રો તમને પણ પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો છે તે મિત્રો તમને મળ્યો કે નહીં? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન ચાલકોને લઈને મિત્રો નીતિન ગડકરીની મોટી જાહેરાત. નીતિન ગડકરીએ મિત્રો એક મોટો નિર્ણય લેતા હાલની મિત્રો ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમણે મિત્રો સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ મિત્રો ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટવાનો રહેલો છે. આ પહેલા મિત્રો ગડકરીએ કહ્યું હતું કે હવે મિત્રો સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન રહેલી છે. તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે અને મિત્રો ક્યારથી અમલ થશે તે અંગે કોઈ પણ મિત્રો સ્પષ્ટતા નથી કરાઈ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 20,000 રૂપિયા સુધીની સહાય. આજે જ મિત્રો અરજી કરી લો. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા નવી યોજના મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો આ યોજનાની અંદર શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને 20,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવા પાત્ર થશે. પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે 20,000 રૂપિયા સુધીની પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંને 11,500 ક્વિન્ટલ આવક થઈ હતી. ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને 495 થી લઈ 644 રૂપિયા મળ્યો હતો. યાર્ડમાં મિત્રો ટુકડા ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળ્યો હતો. ટુકડા ઘઉંની સાથે સાથે લોકવણ ઘઉંની પણ આવક થઈ છે. લોકવણ ઘઉંની 4200 ક્વિન્ટલ આવક થઈ છે. લોકવણ ઘઉંનો એક મણનો ભાવ 478 થી લઈ 541 રૂપિયા મળ્યો હતો. યાર્ડમાં મિત્રો કપાસની પણ 4,000 ક્વિન્ટલ આવક થઈ હતી. જેમાં મિત્રો ખેડૂતોને એક મણ કપાસનો ખેડૂતોને 1450 થી લઈ 1620 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. ખેડૂતોને મિત્રો કપાસના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીને 3500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જેમાં મિત્રો જાડી મગફળીને 2500 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,050 થી લઈ 1,308 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. જ્યારે મિત્રો ઝીણી મગફળીની 1,800 ક્વિન્ટલ આવક થઈ હતી. જેનો એક મણનો ભાવ 1,045 થી લઈને 1,225 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં મિત્રો લાલ સૂકા મરચાની આવક પણ મિત્રો થઈ હતી. યાર્ડમાં આજે મિત્રો લાલ સૂકા મરચાની 300 ક્વિન્ટલ આવક થઈ છે. મરચાનો ભાવ ખેડૂતોને 1,100 થી લઈ 3,400 રૂપિયા સુધીનો મળ્યો હતો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારને ખેડૂતો માટે મોટી ભેટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 109 નવી જાતોના બીજ બહાર પાડશે. શરૂઆતમાં આ માત્ર કૃષિ સંસ્થાનો અને સોસાયટીમાં જ મિત્રો ઉપલબ્ધ હશે. રવિવારે મિત્રો ખેડૂતોને 109 નવી જાતોના બિયારણ છે તે મિત્રો ખેડૂતોને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો આનું વિમોચન કરશે. આ પછી મિત્રો તેઓ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. શરૂઆતમાં તે માત્ર મિત્રો કૃષિ સંસ્થાઓ અને સોસાયટીઓમાં જ મિત્રો ઉપલબ્ધ હશે. આ જાતો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકોએ કૃષિ આબોહવા ક્ષેત્રના આધારે તૈયાર કર્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે મિત્રો ભોપાલ સ્થિત તેમના નિવાસસ્થાને પત્રકારોને આ માહિતી આપી હતી અને ખેડૂતોને પણ ખુશખબર આપી હતી. ત્યાર પછીના મુખ્ય સમાચારો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા મહિલાઓને મળશે મોટી ભેટ. રક્ષાબંધનનો તહેવાર મિત્રો નજીક આવી રહ્યો છે ત્યારે ઘણીવાર મિત્રો જોવા મળે છે કે આ અવસર પર દેશના અલગ અલગ રાજ્યોની સરકાર મહિલાઓ માટે મોટી જાહેરાતો કરે છે. તો તાજેતરમાં મિત્રો મધ્યપ્રદેશની સરકાર દ્વારા પણ મિત્રો આવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મિત્રો LPG સિલિન્ડર સંબંધિત છે અને તેમનો સીધો ફાયદો રાજ્યની મહિલાઓને થવાનો છે. તાજેતરમાં જ મિત્રો મધ્યપ્રદેશ સરકાર લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી મિત્રો મોહન યાદવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન હેઠળ ગેસ કનેક્શન ધરાવતી મિત્રો 40 લાખ લાડલી બહેનોને 450 રૂપિયાના દરે ઘરેલું ગેસ સિલિન્ડર છે તે મિત્રો આપવામાં આવશે. જણાવી દઈએ કે મિત્રો રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને લાડલી બ્રાહ્મણ યોજનાના લાભાર્થીઓને મિત્રો 1250 રૂપિયાની નિયમિત સહાય ઉપરાંત મિત્રો વધારાના 250 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવશે. એટલે કે મિત્રો મધ્યપ્રદેશની અંદર મહિલાઓને 1250 રૂપિયા પ્લસ 250 રૂપિયા પ્લસ થઈને મહિલાઓને મિત્રો 1500 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો રક્ષાબંધનના નિમિત્ત પહેલા આપવામાં આવશે. તો જેવી જ રીતે મિત્રો મધ્યપ્રદેશની અંદર આવી મહિલાઓ માટે યોજનાઓ છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ મિત્રો આવી મહિલાઓ માટે 1500 રૂપિયા સુધીની જોગવાઈ છે તે મિત્રો મહિલાઓને કરવી જોઈએ. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો મહિલાઓને 1500 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતમાં પણ મળવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય આપજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવાર નિમિત્તે ખાંડ, દાળ, તેલ, બાજરી, ચોખા અને ઘઉંનું પણ વિતરણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ 2024 માસમાં ઘઉં, ચોખા, બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. BPL અત્યોદય કુટુંબોને 1 કિલો ખાંડનું વિતરણ કરાશે. જથ્થા ઉપરાંત મિત્રો 1 કિલો ખાંડનું પણ વિતરણ કરાશે. સાથે સાથે મિત્રો BPL કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ રૂપિયા 22 રૂપિયાના રાહત દરે અપાશે. તો મિત્રો અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ રૂપિયા 15 રૂપિયાના ભાવે અપાશે. મિત્રો ઘઉં, ચોખા, બાજરી, ચણા દાળ, જુવારનું પણ વિનામૂલ્ય વિતરણ છે તે મિત્રો ગુજરાતમાં કરાશે. નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈએ વિગતો આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ અને સિંગ તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ મિત્રો 1 લીટર પાઉચ રૂપિયા 100 રૂપિયાના પ્રતિ લીટરના રાહત દરે તથા મિત્રો BPL અને અત્યોદય કુટુંબોને મળવા પાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ એટલે કે BPL કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ રૂપિયા 22 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા મિત્રો અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ રૂપિયા 15 રૂપિયાના રાહત દરે વિતરણ કરવામાં આવશે. તો મિત્રો જન્માષ્ટમી પણ ઓરે આવી રહી છે અને રક્ષાબંધન પણ ઓરું આવી રહ્યું છે. તો રક્ષાબંધનના નિમિત્તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો હવે રાશનનું વિતરણ કરવાનું છે તે મિત્રો હવે આગામી દિવસોની અંદર ગુજરાત સરકાર દ્વારા રાશનનું વિતરણ કરવાનું છે તે મિત્રો હવેથી કરવામાં આવશે. તો શું મિત્રો તમને અત્યારે જે પણ જન્માષ્ટમીનું મિત્રો રાશન મળવાનું હતું તે મિત્રો તમને મળ્યું કે નહીં? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. જો મિત્રો તમને રેશન કાર્ડ મળી ગયું હોય તો હા લખજો અને ન મળ્યું હોય તો ખાસ કરીને મિત્રો કોમેન્ટમાં ના લખી દેજો.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વહાલી દીકરી યોજનામાં કેટલી મળશે સહાય. ગુજરાત સરકારની મિત્રો એક એવી યોજના છે જેમાં મિત્રો દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય આપવામાં આવે છે. વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર મિત્રો 2 લાખ રૂપિયા કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોની દીકરીઓ માટે પેરેલ મિત્રો પેરેન્ટ ની ભૂમિકા ભજવે છે. સરકાર દીકરીઓને મિત્રો ધોરણ 1 માં પ્રવેશ સમયે 4,000 અને મિત્રો 9 પ્રવેશ સમયે 6,000 અને મિત્રો 18 વર્ષની વયે મિત્રો પહોંચતી વખતે 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો દીકરીઓને મળે છે. તો શું મિત્રો તમારે દીકરી છે અને તમે પણ મિત્રો આ યોજનામાં લાભ લીધો કે નહીં, ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ કરજો. જો મિત્રો તમે પણ લાભ લીધો ન હોય તો વહેલી તકે આ યોજનામાં ફોર્મ ભરી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો BSNL નો સસ્તો પ્લાન 90 દિવસ માટે ફ્રી. જીઓ, એરટેલ અને વોડાફોન આઈડિયાએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા બાદ હવે માર્કેટમાં મિત્રો BSNL ની બોલાબાલી વધી છે. ભારતીય સંચાર નિગમ લિમિટેડ મિત્રો BSNL તેના ગ્રાહકોને જૂના દરે પ્લાન ઓફર કરી રહી છે. આગામી સમયમાં મિત્રો BSNL તેની 5G સેવા શરૂ કરવાની તૈયારીઓ કરી રહી છે. તમે મિત્રો BSNL ના ગ્રાહકો છો તો માત્ર મિત્રો 91 રૂપિયામાં 90 દિવસની વેલિડિટી પ્લાનનો ઉપયોગ કરી માત્ર કોલિંગનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા મળશે 50,000 રૂપિયા સુધીની લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ મિત્રો 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણા મંત્રાલયે મિત્રો ટ્વીટ પર આ માહિતી આપી છે કે મિત્રો જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક ને મિત્રો કરિયાણા, રેડીમેડ અથવા તો મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની હોય છે. આ યોજનામાં મિત્રો ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. મિત્રો PM સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન ની રકમ મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીને દુકાન ખોલવા માંગે છે અથવા તો મિત્રો ખોલે છે તો તેમને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળે છે. ત્યારબાદ તેને 20,000 અને પછી મિત્રો 50,000 રૂપિયાની ડબલ લોન આપવામાં આવે છે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે.